હેલો દોસ્તો, આપણે જઈએ છીએ સપ્તશૃંગી માતાના મંદિરે દર્શન કરવા માટે। અહીંયા પાર્કિંગ કરવાની હતા મિત્રો, પણ અહીંયા કરાય એમ નથી, એટલે સરકારી પાર્કિંગ છે બાજુમાં, જ્યાં રોપવેનું બુકિંગ થાય છે ત્યાં જ પાર્કિંગ કરવી। ચાલો આપણે આગળ વધીએ, તમને આગળ બતાવતો રહીશ। મિત્રો, આ છે સપ્તશૃંગી માતાના મંદિર તરફ જવાનું રોપવે માટેનો ગેટ છે, અને જે 4 વ્હીલ જાય છે તે પાર્કિંગ તરફ જવાનો રસ્તો છે। આ સપ્તશૃંગી માતાનું પ્રવેશ રોપવેનો પ્રવેશ સમય છે, અને નીચે પાર્કિંગ નો રેટ છે, કલાક ઉપર છે। તો મિત્રો, આ છે એનો પ્રવેશ દ્વાર, જેના રોપવેના બિલ્ડિંગ તરફ જઈ રહ્યા છે આપણે। અમારા મિત્ર ગાડી પાર્કિંગ કરવા માટે ગયા છે, પણ હજુ આવ્યા નથી। ટ્રાફિક વધારે લાગે છે ત્યાં ગાડી પાર્કિંગ કરવામાં। ત્યાં સુધી આપણે આજુબાજુના દ્રશ્ય માણીએ। આપણા મિત્ર આવી ગયા છે, તો આપણે ટિકિટ બારી તરફ જઈએ। આ છે અહીંયાની સપ્તશૃંગી માતાનું રોપવેની ટિકિટ બારી। આ રોપવેનો ટિકિટ રેટ આમાં દર્શાવેલો છે, વર્ષ પ્રમાણે છે। આ વર્ષે 120 રૂપિયા છે, જે આવતા વર્ષે 130 રૂપિયા થશે। મિત્રો, આ જ ટ્રેનમાં આપણે રોપવે વાળી ટ્રેનમાં જવાના છીએ। આ આપણે બિલ્ડિંગની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, જે રોપવેનો અને મંદિરનો પેસેજનો આખો પ્લાન બતાવેલો છે, જે તમે જોઈ શકો છો। ડેમો મોડેલ મૂકેલું છે અહીંયા। મિત્રો, આ બાજુ કેન્ટીન છે, જ્યાં તમે નાસ્તો ને ઠંડુ પીણું ને બધું જ મળે છે। આપણે આ રોપવે તરફ જવાનો રસ્તો આગળ વધી રહ્યા છે। મહારાષ્ટ્ર સરકારે
સુવિધા સારી કરેલી છે. અહીંયા વેઇટિંગ એરિયા, વ્હીલચેર માટેનો અલગ રસ્તો છે. અહીંયા ચેકિંગ બૂથ છે, જે પ્રવેશ વાળાને જે ચેકિંગ થાય છે તે. અહીંયા આપણે ટિકિટ બતાવવાની રહી છે, જે સ્કેન કરીને આગળ તમને વધવામાં મદદ કરશે. મિત્રો, જે મંદિરની બહાર ઉપર જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે તે આ રીતનું થશે. પછી એનો ફોટો હતો. હવે આપણે મેઇન એન્ટ્રી તરફ આગળ વધી રહ્યા છે. આ છે બૂટ ચપ્પલ મૂકવાનું બૂથ, જ્યાં તમે તમારા પગરખા, શૂઝ વગેરે મૂકી શકો છો. અહીંયાથી તમારે ટોકન લેવાનું રહેશે ચપ્પલ અને બૂટ મૂક્યા પછી. અહીંયા સ્ટોલ લાગેલા છે, જે પ્રસાદીની વસ્તુ, મીઠાઈ, પછી ફૂલ, ચુંદડી, સાડી વગેરે મળે છે તમને. મિત્રો બધા એક વખત હાય કરશે. જય સપ્તશૃંગી માતા. ખૂબ જ સરસ રીતે વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે રોપવે પાસે પહોંચી જ ગયા છીએ. જે આપણને રોપવે તરફ આગળ વધવાનું છે, ત્યાં સીડી તરફ આગળ વધીએ છીએ આપણે. રોપવેના ડબ્બાની અંદર રેલવે ટાઈપનો ડબ્બો બનાવેલો છે રોપવેનો, અને દરેક ડબ્બા પાસે અલગ અલગ સ્ટેન્ડ બનાવેલા છે. જે તે ડબ્બામાં જવા માટે સ્ટેન્ડ પર તમારે ઊભું રહેવાનું હોય છે, અને એના મારફતે તમે રોપવેમાં બેસીને ઉપર જઈ શકો છો. આપણે રોપવેની અંદર આવી ચૂક્યા છે. જોઈ શકો છો ઉપર રોપવે તરફ. આ બાજુનો વ્યૂ છે. રોપવે ચાલુ થઈ ગયું છે. ખૂબ જ ઓછા સમયમાં તમને ઉપર પહોંચાડી દેશે. આજુબાજુનો નજારો અને કુદરતી વાતાવરણ પણ સરસ છે. દરેક દ્રશ્ય તમને આનંદમય છે, રમણીય છે. સપ્તશૃંગી માતાના મંદિર તરફ જવાના બે રીત છે. એક તમે દાદરથી ચાલીને પણ જઈ શકો છો, ચડીને પણ, અને એક રોપવે દ્વારા તમે જઈ શકો છો. અમે રોપવે દ્વારા જઈ રહ્યા છીએ. આપણે ઉપર માતાના મંદિર પાસે પહોંચી ગયા છે. હવે રોપવેની બહાર નીકળીને આપણે મંદિર તરફ જવાનું ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ચાલવાનું છે, જે આપણને માતાના મંદિર પાસે લઈ જશે.
મિત્રો અહીંયા ખૂબ જ થોડુંક સંભાળીને ચાલવું પડે, કેમ કે રોપવેનું જે સેફ્ટી લાઇનમાં વચ્ચે ગેપ આપેલો છે ત્યાંથી પડી ન જવાય, કોઈને વાગે નહીં, ઇન્જરી ન થાય. મિત્રો મંદિરની પાછળની બાજુ જે પર્વત છે ત્યાં મહાદેવનું મંદિર છે, તે જોઈ શકો છો, એકદમ ટોચ પર છે. જેવી રીતે ગુજરાતનો જૂનાગઢમાં જે પર્વત છે એ જ રીતે અહીંયા પર્વત છે. મિત્રો આ મંદિરની અંદર આપણે એન્ટર થઈ ગયા છે, જે દર્શન માટેની લાઈન છે. ખૂબ જ ટ્રાફિક છે જવા માટે. દર્શન કરવા માટે ઘણા બધા લોકો આજે આવેલા છે. નોર્મલી ટ્રાફિક ઓછી રહી છે, પણ આજે થોડી વધારે છે. મિત્રો આ મહાદેવનું મંદિર વાળો જે પર્વત મેં તમને આગળ બતાવેલો સ્ટાર્ટિંગમાં, તે છે તે એક્ઝેક્ટ સપ્તશૃંગી માતાના મંદિરની સામેની સાઈડમાં થાય છે. ટ્રાફિક થોડીક વધારે છે, બસ થોડી વારમાં પહોંચવા જ આવ્યા છે મંદિરની સામે. મિત્રો અચાનક જ હનુમાનજી મહારાજના દર્શન થાય છે. ઝૂમ કરીને બતાવું તમને, જોઈ શકો છો.
મિત્રો અહીંયાથી થોડી ઘણી માતાજીની ઝલક દેખાય છે, સાઈડમાંથી તે જોઈ શકો છો. હું તમને અંદરથી વ્યૂ બતાવીશ આગળ જતા. ચાલો આગળ જઈએ. મિત્રો આ છે માતાજીનું મંદિર, જે તમે છબી જોઈ શકો છો. મેં સ્ટીલ કેમેરા કરીને તમને પોઝ કરીને બતાવ્યું છે. ચાલો મિત્રો, હવે આપણે મંદિરની બહારની તરફ જઈએ. આપણે પાછા નીચેની તરફ જઈ રહ્યા છીએ, મંદિરના એક્ઝિટ તરફ. અહીંયા નીચે કાળ ભૈરવની મૂર્તિ પધરાવેલી છે, જેના દર્શન તમને હું કરાવું. આપણે નીચે જતા નથી, પણ અહીંયાથી તમને ઝૂમ કરીને બતાવું છું, કેમ કે ટ્રાફિક નીચેની સાઈડમાં બહુ જ છે. આપણે પાછા રોપવે તરફ આવી ગયા છીએ. રોપવે દ્વારા નીચે જઈએ. રોપવે પરથી આપણે ઉતરી ગયા છીએ અને હવે આપણે આપણી ગાડી તરફ આગળ વધીએ. પ્રસાદી, રમકડા અને શોપિંગ માટેના સ્ટોલ લાગેલા છે અહીંયા. હવે આપણે આપણા શૂઝ બૂથ આવી ગયું છે, ત્યાંથી આપણા મિત્રો શૂઝ લઈ લઈએ, એટલે આપણે શૂઝ પહેરીને સંપૂર્ણ એક્ઝિટ કરી લઈએ મંદિરથી.
लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन दबाना ना भूलें और शेयर करें।